હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે દરેકને ઉનાળાની અંદર પ્રશ્ન થાય છે કે ભાખરી રોટલી બનાવું પણ એની સાથે શાક શું બનાવું। ઉનાળાની અંદર દરેકની પ્રોબ્લેમ હોય છે કે શાક શું બનાવું। તો આ વસ્તુ તમે બનાવશો, શાક રોટલી કે રોટલા કે મકાઈના રોટલા સાથે પણ સારી રીતે મસ્ત ભાવે છે। તો અને મારી રીતે બનાવશો ને તે એકદમ ટેસ્ટફુલ મસ્ત થશે। તો એના માટે મેં એક વાટકીમાં પાણી લઈ એની અંદર મરચું, હળદર અને ધાણા જીરું નાખ્યું છે, વઘાર મૂક્યો છે મેં। તો વઘાર આવી ગયો છે, તો એની અંદર આપણે રહી અને જીરું તતડાવીશું ને અંદર નાખી છે મેં થોડી હિંગ, પછી એક સમારેલી ડુંગળી હતી ઝીણી સમારેલી એ એડ કરી છે। તો આ વસ્તુ છે ને ઉનાળામાં ઓલવેઝ બનાવશો તો બધા જ ખાય છે અને ઘરમાં બધાને સરસ ભાવે છે। એની અંદર મેં કઢી પત્તા નાખ્યા અને લસણ અને મરચાંની પેસ્ટ જે મેં બનાવી હતી એ નાખી છે। હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અરે આટલા સરસ વિડીયો બનાવું છું તો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરીને મને જણાવો કે તમને મારી રેસિપીઝ કેવી લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો। ત્યારબાદ જો આપણે જે વાટકીની અંદર મિક્સ કરેલું હતું પાણી એ એડ કરવાનું છે, જેના કારણે આપણે પાણી રેડવું નહીં પડે અને સરસ મજાનો મસાલો એકદમ મસ્ત તૈયાર થઈ જશે ચડી। અને આ વસ્તુનું નામ છે દહીં તીખારી। આ દહીં તીખારી નાના છોકરાઓને બહુ ભાવે છે, મોટાઓને પણ બહુ ભાવે છે। અને મારા ઘરે તો લગભગ ઉનાળાની અંદર સાંજે જે દિવસે કંઈ ના બનાવવાનું હોય ભાખરી સાથે આ જ ખાઈએ છીએ, તો ખરેખર બહુ મજા આવે છે। તો તમે પણ બનાવો અને મને કોમેન્ટ કરીને ચોક્કસ બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગશે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, અને લાઈક ચોક્કસથી કરજો। જો સરસ મજાનો મસાલો ચડી ગયો છે તો હવે ધીમે ધીમે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ત્યારબાદ છેલ્લે મીઠું નાખવાનું, પહેલેથી મીઠું નાખીશું નહીં આપણે, એટલી વાતનું ધ્યાન રહે। હવે બધા મસાલા બરાબર છે એવું એકવાર ટેસ્ટ કરી જ લેવાનો અને પછી જ આપણે એની આગળ પ્રોસેસ કરવાની છે। હવે આ એકદમ ચડી ગયું છે, એકદમ મિક્સ થઈ ગયું છે, સરસ મજાનો એનો કલર પણ પકડાઈ ગયો છે ને સુગંધ તો એકદમ બેસ્ટ આવે છે। અને સરસ મજાનું જો તમે જોઈ શકો છો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે આને સતત હલાવતા રહેવાનું છે, કારણ કે આજુબાજુ ચોંટે નહીં એની વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે। હવે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે એકદમ ડુંગળી પાકી જશે, એકદમ પાકટ થઈ જાય છે। હવે આ રીતે એને મસાલો ધીમે ધીમે આપણે કરવાનો છે, કારણ કે એકદમ ફૂલ ગેસથી કરીશું તો વઘાર બળી જશે। જો તમે આજુબાજુ પણ ચોંટતો નથી। હવે આપણે જે દહીં છે જે ફ્રીજમાં મૂકેલું હોય કે રેગ્યુલર બનાવેલું હોય એ દહીં મેં એક બાઉલની અંદર કાઢીને મૂક્યું હતું, તો એની અંદર આ મસાલો રેડવાનો છે। દહીંને એની અંદર નથી રેડવાનું, કારણ કે દહીંને એની અંદર રેડશો ને એટલે શું છે દહીં ફાટી જાય છે। એટલે દહીં તીખારી બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે બીજા શાક કરતાં અલગ બને છે। એ બાઉલની અંદર જુઓ કેટલું સરસ મજાનું મસ્ત બની ગયું છે। હું મારા છોકરાને તો એમ કહું કે મલાઈ કોફતાનું શાક બનાવ્યું છે એમ સમજીને ખાઈ જાય છે। તમારે પણ એવું ચોખ્ખું નહીં કહેવાનું, અને ખરેખર છોકરાઓ ખાય છે અને મારા હસબન્ડ પણ સારી રીતે ખાઈ લે છે। તો અમારા ઘરમાં બધા જણા ખાય છે। જો કેટલું મસ્ત મિક્સ થઈ ગયું છે। દહીં આપણે અંદર એડ કરીએ ને એટલે વાસણ ગરમ હોય અને વઘાર બી ગરમ હોય એટલે દહીં ફાટી જાય છે। એટલે આપણે એક બાઉલની અંદર જેવું પણ દહીં હોય તમારી જોડે કાઠું હોય કે એ હોય એને ભાગવાની કોઈ જરૂર નથી, બસ એને બાઉલની અંદર કાઢી લેવાનું એક સારી રીતે અને એને મિક્સ કરવાનું। તો તમને મારો વિડીયો વોચ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર।